વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોને શ્રી રામનવમીની ખૂબ ખૂબ મંગલ વધાઈ. આજના ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાઈ. આજે આપણે એક અનેરો જ સત્સંગ કરવાના છીએ. રામનવમીના ઉત્સવ પર મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી અને પુષ્ટિ પુરુષોત્તમ શ્રી વલ્લભ વચ્ચેનો સંવાદ આપણે જોવાના છીએ. અને સાથે સાથે રામનવમીની વધાઈમાં શ્રી રામચંદ્રજી અને શ્રી કૃષ્ણચંદ્રની સામ્યતા દર્શાવી છે તુલસીદાસજીએ, તેનું રસ દર્શન કરીશું. અને સાથે સાથે પૂર્ણ પુરુષોત્તમના હાસ્ય અવતાર એવા શ્રી રામચંદ્રજી છે અને હાસ્ય અવતાર એવા શ્રી વલ્લભ છે, તેનું પણ સુંદર ચરિત્ર રસ દર્શન કરીશું. બેઠક ચરિત્રમાંથી જોઈશું ચિત્રકૂટ પર્વત, અયોધ્યા. આજે આપણે બધે જવાના છીએ, બધે યાત્રા કરીશું અને ફરી પાછા ઘરે આવી જઈશું. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું રામનવમીના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. શ્રી રામચંદ્રજીના દિવ્ય ચરિત્રનું રસ દર્શન આપણે કૃષ્ણ આવેશની ચેનલમાં કર્યું છે અને અગાઉ આ મન આતુરી ચેનલમાં દશેરાના ઉત્સવ પણ ખૂબ જ વિસ્તારથી લીધેલું છે. માટે નવરાત્રિની પ્લેલિસ્ટ જોશો તો આપને એ ચરિત્ર જોવા મળશે કે જેમાં શ્રી રામચંદ્રજીએ કરેલા 4 પુષ્ટિ કાર્યોનું રસ દર્શન કરેલું છે અને સાથે સાથે શ્રી ગિરધરલાલજીના 120 વચનામૃતમાંથી પણ લીધેલું છે કે જેમાં શ્રી રામચંદ્રજીનું ચરિત્ર પ્રગટ કરવામાં આવ્યું છે. તો ચાલો હવે આજે આપણે એક અનેરો જ આનંદ લઈએ. સૌપ્રથમ આપણે બેઠક ચરિત્રમાંથી લઈ રહ્યા છીએ. સૌપ્રથમ કાલિંદી બેટીજીના યુગલ ચરણારવિંદમાં કોટી કોટી દંડવત પ્રણામ. કારણ કે બેઠક ચરિત્રના એમના વચનામૃત મેં શ્રવણ કર્યા એ પછી મને ઘણા બધા ખુલાસા બેઠક ચરિત્ર વિશે પ્રાપ્ત થયા કે કઈ રીતે વાંચન કરવું જોઈએ અને તેમાં શું કહેવા માંગતા હોય તેનો પણ આપણે વિચાર કરવો જોઈએ. બેઠક ચરિત્રમાં ઘણી જગ્યાએ શ્રી વલ્લભ પોતાનો પુરુષોત્તમ સ્વરૂપ પ્રગટ કરે છે, ક્યાંક પ્રસિદ્ધ પુરુષોત્તમ પ્રગટ કરે છે, ક્યાંક પૂર્ણ પુરુષોત્તમ કરે છે અને ક્યાંક વિભુ સ્વરૂપ પ્રગટ કરે છે. આમ દરેક બેઠક ચરિત્રમાં અલગ અલગ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીએ પ્રકટ કર્યું છે. આવા અલગ રૂપમાં આપણે ક્યારે પણ વાંચતા હોઈએ તો એટલું ઊંડાણપૂર્વક વિચારતા હોતા નથી, પરંતુ એ શ્રવણ કર્યા પછી હવે આપણે વાંચન કરીએ ને તો એમાં કહેલા મર્મને આપણે સરળતાથી સમજી શકીએ. એટલે એકદમ ધ્યાનપૂર્વક આપણે પણ અયોધ્યા પહોંચી જઈએ અને આ રસ દર્શન કરીએ. એક સમય શ્રી આચાર્યજી મહાપ્રભુ અયોધ્યા પધારે. तब दामोदरदास हरसानी, कृष्णदास मेघन, प्रभुदास चलोटा, क्षत्रिय और 5-7 वैष्णव आपके साथ थे. आप सरयू के बाग में उतरे थे. वहाँ श्री रघुनाथ जी आपसे मिलने पधारे थे. रघुनाथ जी એટલે શ્રી રામચંદ્રજી आपसे मिलने पधारे. उस समय श्री जानकी जी, लक्ष्मण जी तथा हनुमान जी ये चारों साथ थे. तब श्री आचार्य जी महाप्रभु ने तत्काल उठकर श्री रघुनाथ जी से कहा, श्री मर्यादा पुरुषोत्तमाय नमः. આપણે પણ બોલીએ, श्री मर्यादा पुरुषोत्तमाय नमः. तब श्री आचार्य जी का सम्मान श्री रघुनाथ जी ने भली भांति से किया और जो कुछ श्री आचार्य जी महाप्रभु ने कहा उसको श्री रघुनाथ जी ही समझे और कोई नहीं समझ पाया. इससे श्री हनुमान जी को बहुत बुरा लगा. इनने मेरे स्वामी श्री रघुनाथ जी से श्री मर्यादा पुरुषोत्तमाय नमः ऐसा क्यों कहा और दंडोत प्रणाम तो किया नहीं. यह बात श्री हनुमान जी के मन में किस लिए आई? कारण कि श्री आचार्य जी के स्वरूप का श्री हनुमान जी को ज्ञान नहीं था. वहाँ कोई शंका करे कि श्री हनुमान जी तो श्री रघुनाथ जी के अत्यंत कृपा पात्र हैं, इनको श्री आचार्य जी के स्वरूप का ज्ञान नहीं था, यह कैसे संभव है?
उसका हेतु श्री गुसाई जी ने श्री सर्वोत्तम स्तोत्र में कहा है, सर्वाज्ञात लीलोति मोहनाय नमः। श्री आचार्य जी की लीला अत्यंत गोप्य है, जिसको आप कृपा करके बतावे वही जान सकता है। इसलिए भगवदियों ने गाया है, जो लो हरि अपन पो न जनावे, तो लो सकल सिद्धांत सुमरन बल चढ़े सुने नहीं आवे। श्री वल्लभाख्यान में गोपाल दास जी ने भी गाया है, नित्य लीला नित्य नौतन श्रुति न पामे पार। वहाँ और भी गाया है, गाय श्रुति गुण रूप अहर्निश धरी ध्यान विचार, आनंद रूप अनूप सुंदर पामे नहीं कोई पार। और वेद भी ऐसे ही कहते हैं कि श्री आचार्य जी महाप्रभु के स्वरूप का कोई पार नहीं पा सकता है। तो इस स्वरूप को श्री हनुमान जी क्या जानेंगे, इसी कारण उनको ईर्ष्या हुई। उस समय श्री रघुनाथ जी ने श्री हनुमान जी के अंतःकरण को जानकर इनके मन में दोष आया है, यह तो मेरा सेवक है, इसीलिए श्री रघुनाथ जी ने श्री हनुमान जी को देखकर समाधान करने के लिए यह उपाय किया। आपने हनुमान जी को आज्ञा की कि तुम श्री आचार्य जी के पास जाकर देखाओ वे कहाँ विराज रहे हैं। उस समय श्री सरयू गंगा जी के तीर ऊपर स्नान करके श्री आचार्य जी महाप्रभु विराजे हुए थे। उनके पास भगवदीय बैठे थे और रसोई का सामान सिद्ध कर रहे थे। उसी समय हनुमान जी श्री आचार्य जी महाप्रभु के निकट आए। तब श्री आचार्य जी ने दर्शन हनुमान जी को श्री रघुनाथ जी के रूप में दिए। दर्शन करके साष्टांग दंडवत प्रणाम करके हाथ जोड़कर श्री हनुमान जी खड़े हुए। श्री आचार्य जी ने श्री मुख से आज्ञा की, हनुमान जी आओ, तुम श्री रघुनाथ जी के दर्शन करो। तब हनुमान जी के मन में संदेह हुआ कि श्री आचार्य जी ने श्री रघुनाथ जी का स्वरूप कैसे धारण कर लिया। ऐसे मन में सोचते हुए श्री आचार्य जी महाप्रभु को दंडवत करके हनुमान जी श्री रघुनाथ जी के पास मंदिर में आए। तब श्री रघुनाथ जी ने श्री आचार्य जी महाप्रभु का समाचार पूछा कि हनुमान जी, तुम श्री आचार्य जी के दर्शन करके आते हो। हनुमान जी ने प्रार्थना की, महाराज दर्शन करके आया, परंतु श्री आचार्य जी तो साक्षात आपका स्वरूप धरकर विराजे हुए थे। तब रघुनाथ जी ने मुस्कुराकर हनुमान जी से कहा, इनमें इतनी सामर्थ्य है कि वे मेरे स्वरूप को धारण कर सकते हैं। हम में श्री आचार्य जी का स्वरूप धरने का सामर्थ्य नहीं है। इसका कारण कहा है, ધ્યાન આપજો, અહીં કોઈ પણ મનમાં અભાવ લાવવાનો નથી, અહીં ખુલાસો પણ કર્યો છે। इसका कारण यह है कि श्री रघुनाथ जी से श्री आचार्य जी महाप्रभु का स्वरूप नहीं धर सकते हैं। उनका हेतु यह है कि द्वितीय स्कंद श्री भागवत की श्री सुबोधिनी जी में जहाँ 24 अवतार का श्री आचार्य जी महाप्रभु ने निर्णय किया है, वहाँ सब अवतारों का स्वरूप लिखा है। कोई अवतार अंश का है और कोई कला का है, आभरण का है, कोई वस्त्र का है, और श्री रघुनाथ जी तो श्री पूर्ण पुरुषोत्तम हास्य का स्वरूप है। इसीलिए श्री आचार्य जी महाप्रभु का स्वरूप है। श्री गुसाई जी ने सर्वोत्तम में कहा है, श्री कृष्णास्यम, कि साक्षात श्री कृष्ण पूर्ण पुरुषोत्तम में मुखारविंद का स्वरूप है। जैसे श्री कृष्ण के मुखारविंद से हास्य प्रकट होता है, परंतु हास्य में से मुखारविंद प्रकट नहीं होता है। इसीलिए श्री आचार्य जी महाप्रभु तो श्री रामचंद्र जी का स्वरूप धर लेते हैं, परंतु श्री रामचंद्र जी से श्री आचार्य जी का स्वरूप नहीं धरा जा सकता, क्योंकि वे वाग्धीश हैं और वाणी भी मुख में रहती है और सर्व प्रकार का भोग करता है। इसीलिए भगवदीय विष्णुदास ने गाया है, वंदे हंत विमल हुताशम शीत समीप दुर्जन तापक, अनुभव उभय एक गुण भास, अखिल धरा पद परम पूत कृत व्रज यमुना विहरत रुचि रासम। इसीलिए श्री आचार्य जी का स्वरूप
अति अगाध है। इसको श्री रामचंद्र जी जानते हैं और जो परम कृपा पात्र देवी जीव है उनको आप बताते हैं और सब लीला सहित साक्षात श्री गोवर्धन नाथ जी का दर्शन करते हैं। श्री आचार्य जी ने श्री रघुनाथ जी का स्वरूप श्री हनुमान जी का अनन्य व्रत पालने को लिया था। इस रीति से श्री हनुमान जी का संदेह निवृत्त किया। શ્રી ગુસાઈજીએ પણ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને વર્ણન કરતો એક તત્વચિંતન નામનો ગ્રંથ પણ રચ્યો છે। એમાં પણ શ્રી મહાપ્રભુજીનું અગાધ સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે। જો કે એ પુસ્તક મારી પાસે બિરાજતું નથી અને હાલ પ્રાપ્ય પણ નથી, પરંતુ કાલિંદી બેટીજીના શિક્ષાપત્રના વચનામૃતમાં એમની સંગતિ આવતી હોય છે એટલે થોડી ઘણી ખબર છે। પછી આગળ પ્રસંગ કહે છે कि श्री आचार्य जी महाप्रभु ने अयोध्या में पारायण किया। तब हनुमान जी ने भी आकर आपसे प्रार्थना की कि महाराज मेरे को आज्ञा हो तो मैं भी आपकी कथा सुनने को आऊं। तब आपने कहा कि तुम तो नग्न रहते हो, इसलिए सभा में कैसे बैठोगे, अपराध पड़ेगा। तब हनुमान जी ने प्रार्थना की मैं तो आपके सामने बैठकर सुनूंगा, इसीलिए आप मेरे बैठने के लिए एक स्थान पर पर्दनी धरवा देना, मैं उसको पहनकर कथा सुनूंगा। तब वहाँ श्री आचार्य जी महाप्रभु पोथी खोलते, तब एक पर्दनी अपने सन्मुख धरते। यह पर्दनी पहनकर श्री हनुमान जी कथा सुनते। वहाँ एक पंडित श्री आचार्य जी से बात करने के लिए आया। उस पंडित ने श्री आचार्य जी से कहा कि आप कृष्ण भक्ति करते हो या श्री रघुनाथ जी की भक्ति करते हो। आपने उस पंडित से कहा हम तो दोनों के भक्त हैं। यह तो हमारी ननिहाल है। श्री लक्ष्मण भट्ट का यहाँ ब्याह हुआ। श्री कृष्ण और लक्ष्मण का ब्याह भी अयोध्या में हुआ, इसीलिए हमारे श्री ठाकुर जी का यह ससुराल है। उस दिन से अयोध्या भी हमारी है। वह बात सुनकर वह पंडित चुप हो गया। श्री आचार्य जी महाप्रभु अपने मार्ग का पक्षपात नहीं करते हैं। पीछे श्री आचार्य जी चित्रकूट पधारे। वहाँ पर वृद्ध ब्राह्मण का वेश किया हनुमान जी के साथ संभाषण हुआ। वहाँ कांतानाथ पर्वत की सीमा अति रमणीय देख मन लग गया, इसीलिए आप 1 मास तक वहाँ बिराजे और वाल्मीकि रामायण का पारायण किया। पीछे हनुमान जी ने श्री आचार्य जी को कांतानाथ पर्वत पर पधराया। वहाँ साक्षात श्री रामचंद्र जी के दर्शन हुए। वहाँ फिर श्री मर्यादा पुरुषोत्तमाय नमः ऐसा कहकर श्री आचार्य जी ने प्रणाम किया। श्री रामचंद्र जी ने कहा कि हम भी हमारे अंश से आपके घर प्रकट होंगे। ध्यान आप जो श्री रामचंद्र जी ने श्री महाप्रभु जी से कहा कि हम भी आपके यहाँ आपके अंश से आपके घर प्रकट होंगे। पीछे श्री गुसाई जी के पंचम लाल जी श्री रघुनाथ जी प्रकट हुए। उनकी बहू जी का नाम जानकी जी रखा था। यह सुनकर महाभक्त श्री तुलसीदास जी ने गोकुल आकर अनुभव किया तथा वहाँ एक पद गाया। बरनो अवध गोकुल गाम, महासरयू यहाँ यमुना, दो एके ठाव। यहाँ श्री आचार्य जी की 2 प्रदक्षिणा पूरी हुई। पीछे अयोध्या से आप नैमिषारण्य पधारे। वहाँ 3 दिन विराज कर पारायण की। यहाँ ज्ञानानंद पंडित के विख्यात पंडित थे। वाद विवाद हुआ। આ રીતે બેઠક ચરિત્રમાં ખૂબ જ સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં શ્રી રામચંદ્રજી અને શ્રી વલ્લભ વચ્ચેનો સંવાદ આપણે જોઈ શકીએ છીએ। ચિત્રકૂટ પર્વત પર હવે આપણે ચિત્રકૂટ પર્વતનું બેઠક ચરિત્ર જરાક જોઈ લઈએ એટલે આપણે ખબર પડે कि चित्रकूट पर्वत पर श्री महाप्रभु जी की बैठक है। यह बैठक कांतानाथ पर्वत के समीप है। वहाँ श्री रामचंद्र जी ने चातुर्मास किया था और श्री आचार्य जी ने भागवत का पारायण किया तथा 16 दिन वाल्मीकि रामायण का पाठ किया।
उस समय श्री हनुमान जी एक पैर पर खड़े रहे एवं श्री आचार्य जी महाप्रभु से कथा श्रवण की। आपने श्री हनुमान जी को आज्ञा की कि तुम बैठकर कथा सुना श्रवण करो। श्री हनुमान जी ने कहा कि मेरे तो यही संकल्प है। श्री आचार्य जी ने आज्ञा की कि यहाँ जो कांतानाथ पर्वत है वह श्री गिरिराज जी का भाई है, इसलिए हमको इनके ऊपर पांव नहीं धरना है। उस समय कांतानाथ पर्वत ने विचार किया कि मेरे ऊपर श्री आचार्य जी पधारे तो अच्छा। तब एक ब्राह्मण का स्वरूप धरकर कांतानाथ पर्वत श्री आचार्य जी के पास आए, आकर के प्रार्थना की, महाराज श्री जानकी जी और श्री रामचंद्र जी मेरे हृदय शिखर पर विराज रहे हैं। उनने आज्ञा की है कि तुम श्री आचार्य जी महाप्रभु जी से जाकर कहो कि हमको भूख लगी है, कुछ सामग्री लेकर पधारो। उस समय श्री आचार्य जी श्री ठाकुर जी के भोग धरकर विराजे थे। तब दामोदर दास से कहा कि दामोदर दास से कहा श्रीनाथ जी केला की फली समारो, पके पके केला की हर फली संवार के दामोदर दास से सिद्ध की। दामोदर दास ने सिद्ध की, इसमें मिश्री तथा इलायची डालकर गुलाब जल पधराया। कृष्णदास मेघर ने प्रार्थना की, महाराज गुलाब जल तो खासा श्री ठाकुर जी का है। उस समय श्री आचार्य जी मुस्कुराकर चुप रहे। पीछे आज्ञा की कि श्री रामचंद्र जी मर्यादा आदि पुरुष हैं, इसलिए कुछ चिंता नहीं है। उसके पीछे आपने एक कारिका कही, सेतु बंधन मात्रेकम चरितम हरि सम्मतम दोष भावाय नारीणाम लंका स्थानम निरूपितम। इसके पश्चात कांतानाथ पर्वत के शिखर पर आप पधारे। वहां आपने देखा तो एक रत्नशिला के ऊपर श्री रामचंद्र जी और श्री जानकी जी विराज रहे हैं और श्री लक्ष्मण जी शेष रूप होकर के छाया कर रहे हैं तथा हनुमान जी हाथ जोड़कर खड़े हैं। वहां आप पधारे। उस समय श्री रामचंद्र जी श्री आचार्य जी से मिले, हाथ पकड़कर रत्नशिला पर बैठाए। श्री आचार्य जी महाप्रभु ने वह सामग्री आगे धरी, उसको दोनों स्वरूपों ने आरोगी। उसमें से प्रसाद श्री लक्ष्मण जी तथा श्री हनुमान जी को दिया। इसके पश्चात श्री आचार्य जी महाप्रभु और श्री रामचंद्र जी ने एक मुहूर्त तक वार्ता की। उस समय बहुत आनंद हुआ। श्री रामचंद्र जी ने कहा कि मेरे को आपके हाथ से आरोगना था, इसीलिए तुमको बुलाया। इसके बाद श्री आचार्य जी आज्ञा लेकर नीचे अपनी बैठक में पधारे। यह चरित्र श्री आचार्य जी महाप्रभु ने चित्रकूट की बैठक में प्रकट किया। અને તેના પછી અયોધ્યાનું બેઠક ચરિત્ર। अयोध्या में सरयू के तीर पर गुसाई जी घाट पर श्री आचार्य जी महाप्रभु की बैठक है, वहाँ आप विराजे थे। पाछे एक समय आप अयोध्या जी में किसी स्थल के दर्शन करने के लिए पधारे थे। उस समय उस स्थल पर वाल्मीकि रामायण हो रही थी। वहाँ श्री हनुमान जी कथा श्रवण कर रहे थे। तब हनुमान जी ने कहा कि आप कृष्ण उपासक होकर श्री रामचंद्र जी की पुरी में पधारे हो। उस समय श्री आचार्य जी ने कहा कि हम तो अपने श्री ठाकुर जी की ससुराल जानकर आए हैं। श्री आचार्य जी ने कहा कि तुम नग्न होकर कथा सुनते हो, इसलिए लंगोटी लगाकर कथा सुनो तो अच्छा। उसी दिन से जहाँ रामायण होती है वहाँ आप एक वस्त्र बिछाते हैं। इसके बाद श्री हनुमान जी ने कहा कि आपने अयोध्या को श्री कृष्ण के ससुराल कैसे बताया, यह कहो। तब आपने कहा कि पूर्व में अयोध्या का राजा अग्निजीत था, उसकी बेटी श्री सत्या जी थी। वह श्री कृष्ण को ब्याही थी। तब 7 बैलों को ना था, तब अग्निजीत ने श्री सत्या जी से ब्याह किया, इस कारण ससुराल कहा। इसके पश्चात श्री रामचंद्र जी बैठक में श्री आचार्य जी महाप्रभु से मिलने के लिए पधारे। श्री आचार्य जी ने कहा, मर्यादा पुरुषोत्तमाय नमः। यह सुनकर श्री हनुमान जी को बड़ा संदेह हुआ। उसको अंतःकरण में ही रखा, किसी से कुछ भी नहीं कहा। श्री रामचंद्र जी ने अपने महल में पधारे। तब श्री हनुमान जी का संदेह जानकर श्री रामचंद्र जी ने उनको आचार्य जी के पास सामग्री देकर कहा, यह आचार्य जी को दे आओ।
तब हनुमान जी वहां से चले। वे क्या देखते हैं कि श्री रामचंद्र जी का स्वरूप धरकर श्री आचार्य जी महाप्रभु बैठे हैं। श्री हनुमान जी ने दंडवत की और वह सामग्री आगे धरकर पीछे श्री हनुमान जी श्री रामचंद्र जी के पास आकर सर्व वृतांत कहा। श्री रामचंद्र जी ने कहा कि ये मेरा स्वरूप है, ये धर लेते हैं, परंतु मैं उनका स्वरूप नहीं धारण कर सकता हूँ। इसका आशय यह है कि श्री रामचंद्र जी तो श्री पुरुषोत्तम के हास्य अवतार है। श्री सुबोधिनी जी द्वितीय स्कंद के 7वें अध्याय में आपने कहा है कि हास्य तो श्री मुख से ही प्रकट होता है। श्री आचार्य जी तो पूर्ण पुरुषोत्तम के मुखारविंद की अधिष्ठाता अलौकिक आनंद समय की अग्नि रूप है। यह निश्चित हुआ। यह चरित्र श्री आचार्य जी महाप्रभु ने अयोध्या की बैठक में प्रकट किया। આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે શ્રી રામચંદ્રજી અને શ્રી મહાપ્રભુજી વચ્ચેનો સંવાદ કેટલો સુંદર છે। તેમાં રહેલા ભાવને આપણે પણ આપણા આત્મપટલ પર ધારણ કરીએ। અને શ્રી વલ્લભનું ચરિત્ર પણ એવું છે કે રામચંદ્રજીએ જે લીલા કરેલી છે એ બધી જ લીલા આપણા શ્રી વલ્લભે પણ કરેલી છે એવું પણ મેં ક્યાંક વાંચ્યું હતું। જો મને ગોતું છું મળી જશે ને તો આપણે આવતા સત્સંગમાં તેનું રસ દર્શન જરૂરથી કરીશું। આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું। આપને દિવ્ય ચરિત્ર જોવું હોય, રસ દર્શન કરવું હોય તો નવરાત્રિ પ્લેલિસ્ટમાં છે, હું યાદ કરીને કોમ્યુનિટી પોસ્ટમાં તો મૂકી દઈશ। શ્રી રામચંદ્રજીનું દિવ્ય ચરિત્ર, શ્રી રામચંદ્રજીએ કરેલા 4 પુષ્ટિ કાર્યો અને સાથે સાથે શ્રી વલ્લભ અને શ્રી રામચંદ્રજીના ચરિત્રની સામ્યતા, આ બધા જ વિડીયો અગાઉ મૂકેલા છે। કોમ્યુનિટી પોસ્ટમાં જરૂરથી મૂકીશ। જય શ્રી કૃષ્ણ। સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। આપ સર્વે વૈષ્ણવોનું મન આતુરી ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આપ સર્વે વૈષ્ણવોને દશેરાના ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાઈ। અત્યારે આપણે શ્રી રામચંદ્રજીના જીવનનું ચરિત્ર જોઈ રહ્યા છીએ। આજે આપણે જોઈશું શ્રી રામચંદ્રજી અને શ્રી મહાપ્રભુજીના જીવન ચરિત્ર વચ્ચેની સામ્યતા। શ્રી હરિરાય મહાપ્રભુજીએ શ્રીમદ આચાર્ય સકલ અવતાર સામ્ય રૂપ નિરૂપણ ગ્રંથમાં, હરિરાયજી વાંગમુક્તાવલીમાં આ ગ્રંથ છે, તેમાં શ્રી મહાપ્રભુજીનું જીવન ચરિત્ર બધા એટલે કે 24 અવતારો સાથે સંગતિ કરી બતાવેલી છે। તેમાં આપણે શ્રી રામચંદ્રજીના ચરિત્ર સાથે શ્રી મહાપ્રભુજીના જીવન ચરિત્રની શ્રી સંગતિ છે તે આજે આપણે જોવાના છીએ। અને વલ્લભાખ્યાન અને મૂળ પુરુષમાં પણ શ્રી મહાપ્રભુજીનું જીવન ચરિત્ર મળી આવે છે। તેમાં શ્રી રામચંદ્રજીના જીવન ચરિત્ર સાથે સંગતિ બતાવેલી છે તે પણ આપણે જોઈશું। જેવી રીતે અયોધ્યાના અધિપતિ ભગવાન શ્રી રામચંદ્રજી સમુદ્ર પર સેતુ બાંધીને પોતાની સેનાને પાર લઈ ગયા અને જલ્દીથી રાક્ષસ સેનાને જીત્યા, તેવી રીતે ઇલ્લમા કુમાર શ્રી વલ્લભાચાર્યજીએ પણ શ્રીમદ ભાગવત રૂપી સમુદ્ર ઉપર સુબોધિની રૂપ સેતુ બાંધીને દૈવી જીવોને તાર્યા અને વૈષ્ણવોને દ્વેષ કરનાર આસુરી જીવન સમૂહને જીત્યા। એ હેતુથી જ શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમઃ અર્થાત શ્રી ભાગવત રૂપી અમૃતના સમુદ્રનું મથન કરવામાં સમર્થ એવા નામે પ્રસિદ્ધ થયા। આ પ્રકારે શ્રી દાશરથી રામ અવતાર સામ્ય દર્શાવ્યું છે। ફરી એકવાર જેવી રીતે અયોધ્યાના અધિપતિ ભગવાન શ્રી રામચંદ્રજી સમુદ્ર પર સેતુ બાંધીને પોતાની સેનાને પાર લઈ ગયા અને જલ્દીથી રાક્ષસ સેનાને જીત્યા, તેવી રીતે ઇલ્લમા કુમાર શ્રી વલ્લભાચાર્યજીએ પણ શ્રીમદ ભાગવત રૂપી સમુદ્ર ઉપર
સુબોધિની રૂપ સેતુ બાંધીને દૈવી જીવોને તાર્યા અને વૈષ્ણવોને દ્વેષ કરનાર આસુરી જીવન સમૂહને જીત્યા. એ હેતુથી જ શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમઃ અર્થાત શ્રી ભાગવત રૂપી અમૃતના સમુદ્રનું મથન કરવામાં સમર્થ એવા નામે પ્રસિદ્ધ થયા. એ પ્રકારે રામ અવતારનું સામ્ય શ્રી હરિરાય મહાપ્રભુજીએ દર્શાવ્યું છે. એટલે શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમઃ તે નામ વિશે આપણે થોડુંક સમજી લઈએ અને ત્યારબાદ મૂળ પુરુષ અને વલ્લભાખ્યાનમાં જે ચરિત્ર શ્રી રામચંદ્રજી સાથે સંગતિ દર્શાવી છે તે જોઈશું. અમૃતના સમુદ્ર શ્રી ભાગવતનું મંથન કરવામાં શ્રી આચાર્યજી આપ સમર્થ છે. અર્થચરિત્ર સંગતિ શાસ્ત્રાર્થ, સ્કંધાર્થ, પ્રકરણાર્થ, અધ્યાયાર્થ, વાક્યાર્થ, પદાર્થ અને અક્ષરાર્થ એ રીતે આચાર્યજીએ અમૃત સમુદ્ર રૂપી ભાગવતના 7 પ્રકારે અર્થો કર્યા છે. 7 પ્રકારે અર્થો કરવા છતાં આપશ્રીએ ભાગવતની એક વાક્યતાનું પ્રતિપાદન કર્યું છે. શ્રી ભાગવતજીના શાસ્ત્રાર્થ, સ્કંધાર્થ, પ્રકરણાર્થ અને અધ્યાયાર્થ સમજાવવા માટે આપશ્રીએ શ્રી ભાગવતાર્થ નિબંધ ગ્રંથ નિર્માણ કર્યું અને વાક્યાર્થ, પદાર્થ તથા અક્ષરાર્થ સમજાવવા શ્રી સુબોધિનીજી પ્રગટ કર્યા છે. ગ્રંથના લેખન કાર્યનો આપશ્રીએ સંવત 1565ના અરસામાં માધવભટ્ટ કાશ્મીરી દ્વારા વૃંદાવનમાં પ્રારંભ કર્યો. ત્યાંથી કેશી ઘાટ પાઉં ધાર્યા કહી તથા તત્વ સમાધિ, તત્વ શબ્દથી તત્વાર્થદીપ નિબંધ અને સમાધિ શબ્દથી સમાધિ ભાષા શ્રી ભાગવતના અર્થોનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. માધવ ભટ્ટ જ્યાં સુધી આપની પાસે રહ્યા ત્યાં સુધી જીવનકાળ સુધી શ્રી સુબોધિનીજીનું લેખન કાર્ય ચાલુ રહ્યું. તેમના દેહ વિલય બાદ આ કાર્ય બંધ પડવાથી શ્રી સુબોધિનીજી અપૂર્ણ રહ્યા. હવે આપણે થોડુંક વધુ ડિટેલમાં આ સમજીએ. અહીં શું કહ્યું છે કે જેવી રીતે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી રૂપે અવતાર લઈ સમુદ્ર સેતુ બાંધી રાવણ આદિ અસંખ્ય રાક્ષસોનો નાશ કર્યો હતો, તેવી રીતે શ્રી વલ્લભે પણ શ્રી ભાગવત રૂપી સમુદ્ર ઉપર શ્રી સુબોધિનીજી રૂપ સેતુ બાંધી દૈવી જીવોને તાર્યા છે. આ પ્રકારે આપમાં શ્રી રામ અવતાર સામ્ય છે. એટલે ભાગવતજી તો કેટલા વખતોથી બિરાજે જ છે. ભાગવતજી એ સમાધિ ભાષા છે. સૌપ્રથમ તેની રચના વેદવ્યાસજીએ કરેલી છે અને તે સમાધિ ભાષામાં સમાધિમાં તે લેખન કાર્ય થયું છે તે આપણે જાણીએ છીએ. એટલે આપણે એ ભાગવતજી વાંચીએ ને તો ઘણી જગ્યાએ કન્ફ્યુઝન જોવા મળે કે અહીં શું કહેવામાં આવે છે. એટલે કે દ્વિઅર્થી ભાષા હોય છે. એટલે માયાવાદીઓ હોય છે તે માયા પ્રમાણેનો અર્થ કરે છે. એટલે જ્યારે શ્રી મહાપ્રભુજી વેદવ્યાસજીને મળે છે ત્યારે આ પૂછે છે કે આપે આવું શા માટે કર્યું? તો વેદવ્યાસજી કહે છે કે મને આ રીતે જ ભાગવતજીની રચના કરવાની આજ્ઞા થઈ હતી, માટે આ રીતે કર્યું છે. અહીં આપણે શ્રી રામચંદ્રજીના ચરિત્ર સાથે સંગતિ જોઈ રહ્યા છીએ. એટલે જેવી રીતે શ્રી રામચંદ્રજીએ લંકામાં રહેલા જીવોનો ઉદ્ધાર કરવા માટે અને એમને દર્શન આપવા માટે આપ સેતુ બાંધી અને પધાર્યા, તેવી રીતે શ્રી મહાપ્રભુજીએ દૈવી જીવોના ઉદ્ધાર માટે ભાગવતજીને પ્રકાશ પાડતું શ્રી સુબોધિનીજીની રચના કરી અને તત્વાર્થદીપ નિબંધની રચના કરી. એટલે સુબોધિનીજી રૂપ સેતુ અહીં કહ્યું છે. એટલે કે ભાગવતજીના ઘણા બધા ખુલાસા આપણને સુબોધિનીજીમાં મળી આવે છે. એવું કહેવાય છે કે શ્રીમદ ભાગવતજી છે એ શ્રી ઠાકોરજીનું વાંગ્મય સ્વરૂપ છે અને શ્રી સુબોધિનીજી છે એ શ્રી સ્વામિનીજીનું એટલે કે રાધાજીનું વાંગ્મય સ્વરૂપ છે. એટલે સુબોધિનીજી અધૂરા છે. કારણ કે આપણે જેટલો અધિકાર હોય
તેટલા જ સ્વામીજીના દર્શન કરી શકીએ એવું વચનામૃતમાં સાંભળેલું છે. આ રીતે શ્રી મહાપ્રભુજીએ પણ ભાગવત રૂપી સમુદ્ર ઉપર શ્રી સુબોધિનીજી રૂપ સેતુ બાંધી દેવી જીવોને તાર્યા. હજી પણ શ્રી મહાપ્રભુજીએ પૃથ્વી પરિક્રમા કરીને દેવી જીવોનો ઉદ્ધાર કર્યો. જેવી રીતે શ્રી રામચંદ્રજી વનમાં પધાર્યા હતા અને ત્યાંના જીવોનો ઉદ્ધાર કર્યો, દંડકારણ્ય પધાર્યા હતા તેમનો ઉદ્ધાર કર્યો, તેવી રીતે શ્રી મહાપ્રભુજીએ પણ 3 વખત પૃથ્વી પરિક્રમા કરી છે. गजगति चाल चले श्री वल्लभ, इनकी कृपा भये सब सोलभ। रवि के उदय किरण ज्यो बाढ़ी, तैसी सभा पात उठी ठाडी। ठाडे सब स्तुति करे जब कियो माया मत खंडन, शब्द जय जय होत सब मुख भक्ति पथ भुव मंडन। स्तुति करे द्विज हाथ जोरे राय मस्तक नावही, परम मंगल होत है कनकाभिषेक करावही। भयो भायो चित्त को तब पुष्टि पथ को अनुसरे, शरण जे आवत निरंतर काल भयते ना डरे। प्रकट सब लीला दिखावत नंद नंदन जे करी, अवनी पर पद पद्म राखत परिक्रमा मिश उरधरी। એટલે એક વખત શ્રી મહાપ્રભુજીને ખૂબ જ ચિંતા થઈ કે દેવીજીવોનો ઉદ્ધાર કઈ રીતે કરવો. તે પહેલા આ જ્યારે કનકાભિષેક થયો હતો એટલે કે ગજગથી ચાલથી ચાલતા શ્રી વલ્લભ રાજાની સાથે સભામાં પધાર્યા. પ્રભુની કૃપાથી જે દુર્લભ હતું તે સુલભ થઈ ગયું. રાજા સામેથી આવીને સભામાં પધરાવી ગયા. સૂર્ય ઉગે અને એના કિરણો ચારે દિશામાં ફેલાઈ જાય તેમ અલૌકિક સૂર્ય જેવા તેજસ્વી શ્રી વલ્લભ જ્યાં સભામાં પધાર્યા કે તરત તેમના દિવ્ય તેજથી આકર્ષાઈ આખી સભાના સર્વ પંડિતગણ, વિદ્વાનો, બ્રાહ્મણો વગેરે ઊભા થઈ ગયા અને આપશ્રીનો સત્કાર કર્યો. તેવી જ રીતે શ્રી રામચંદ્રજી જ્યારે દંડકારણ્યમાં પધાર્યા હતા ત્યારે ત્યાં તપ કરતા બધા જ ઋષિ મુનિઓ ઊભા થઈ ગયા હતા અને એમના સ્વરૂપમાં મોહિત થઈ ગયા હતા. એટલે આ રીતે અહીં સામ્યતા દર્શાવેલી છે. હવે વલ્લભાખ્યાનમાં પણ વર્ણન આવે છે. દિગ્વિજય દશ દિશાએ કીધો, પરિક્રમાને વ્યાજ, તીર્થ સકલ સનાથ કીધા, ચરણ રેણુ સમાજ. એટલે જેવી રીતે શ્રી રામચંદ્રજીએ વનમાં પધારીને બધા જીવોનો ઉદ્ધાર કર્યો, અનાથને સનાથ કર્યા, તેવી રીતે અહીં શ્રી મહાપ્રભુજીનું ચરિત્ર છે. અહીં શ્રી વલ્લભના વિચરણનું વર્ણન કરી રહ્યા છે. વલ્લભે 10 દિશામાં દિગ્વિજય કર્યો છે. 10 દિશા એટલે 4 દિશાઓ, 4 ખૂણા, આકાશ અને પાતાળ. પોતાના નિજજનો ઉપર કૃપા કરવા પૃથ્વી પરિક્રમાને નિમિત્ત બનાવી. પૃથ્વી શબ્દ અહીં ભારત માટે વપરાયો છે. પૃથુ રાજાએ એને ખેડી માટે પૃથ્વી કહેવાય. વલ્લભે ભારતની 3 વખત પરિક્રમા ચરણોથી ચાલીને કરી. જ્યાં જ્યાં બિરાજીને આપે ભાગવતજીનું પારાયણ કર્યું એ સ્થાન બેઠકજી કહેવાયા. સમગ્ર ભારતમાં આવા 84 બેઠકજી સ્થાપિત થયા. આપણને વિચાર થાય કે આજથી 500 વર્ષ પહેલા શ્રી વલ્લભે ભારતની પરિક્રમા કરી. તે સમયે પાકિસ્તાન, બાંગ્લાદેશ જેવા દેશો ભારતમાં હતા. અફઘાનિસ્તાન પણ પાસે હતું. ત્યાં વલ્લભના બેઠકજી કેમ નથી દેખાતા? આપે જો આખા ભારતની પરિક્રમા કરી છે તો એ વખતે ભારતની વિશાળ સીમાઓમાં પથરાયેલા દેશોમાં બેઠકજી કેમ નહીં હોય? એ માટે એમ કહી શકાય કે શ્રી વલ્લભના ચરણ એ જ ભૂમિમાં પડ્યા જે આપણી પાસે કાયમ રહેવાની હતી. એમ પણ કહી શકાય કે વલ્લભના ચરણ જે ભૂમિમાં પડ્યા એ ભૂમિ જ આપણી પાસે રહી.
જેમાં શ્રી વલ્લભના ચરણ ન પડ્યા એ ભૂમિ બધી ગઈ. આમ શ્રી વલ્લભે સમગ્ર ભારતમાં પરિભ્રમણ કરી 10 દિશાઓમાં વિજય પ્રાપ્ત કર્યો. તીર્થ સકલ સનાથ કીધા. 4 દિશાઓમાં આવેલા તીર્થોમાં પધાર્યા. ઉત્તરમાં બદ્રીનારાયણ, ત્યાંથી પૂર્વમાં જગન્નાથજી, દક્ષિણમાં રામેશ્વર અને પશ્ચિમમાં દ્વારકા જઈને પોતાના મતનું સ્થાપન કર્યું. વળી કહે છે કે આકાશ અને પાતાળ પણ જીત્યા. પછી આગળ વલ્લભાખ્યાનમાં એવું પણ વર્ણન આવે છે કે અનેક જીવને કૃપા કરવા દેશાંતર પ્રવેશ, કોમલ પદ જ્યાં કમલ વિલસે ધન્ય કહું તે દેશ. એટલે જે રીતે શ્રી રામચંદ્રજીએ વનમાં પધારી ને પોતાના કોમલ ચરણ ધર્યા અને બધાનો ઉદ્ધાર કર્યો, તેવી રીતે શ્રી વલ્લભે પણ અનેક દુર્ગમ સ્થાનોની યાત્રા કરી. આજે પણ ત્યાં શ્રી બેઠકજી પ્રગટ છે. આપણે ત્યાં જઈએ ત્યારે એમ લાગે કે આટલી સુવિધા હોવા છતાં આ સ્થાન પર આવવાનું કપરું છે. તો આજથી 500 વર્ષ પહેલા શ્રી મહાપ્રભુજી અહીં કેવી રીતે પધાર્યા હશે? સ્થાન પર જઈએ તો આપણને થાય છે કે શ્રી વલ્લભે કેવી કરુણા કરી છે, કેવી કૃપા કરી છે, શા માટે કરી છે? અનેક જીવને કૃપા કરવા દેશાંતર પ્રવેશ, કોમલ પદ જ્યાં કમલ વિલસે ધન્ય કહું તે દેશ. ગોપાલદાસજી કહે છે કે જે સ્થાન પર શ્રી વલ્લભ પધાર્યા ત્યાં આજે પણ શ્રી વલ્લભની ચરણધૂલી વિદ્યમાન છે. જ્યાં શ્રી વલ્લભના પદાર્પણ થયા ત્યાં અનેક જીવો ઉપર કૃપા કરવા માટે પધાર્યા. મને તો એમ જ લાગે છે કે જ્યારે વલ્લભના ગુણગાન સાંભળવા માટે આપણે અહીંયા આવી ગયા હોઈએ અને સાંભળતા હોઈએ તો એ વાતનું પ્રમાણ છે કે જ્યારે શ્રી વલ્લભ પરિક્રમા કરવા નીકળ્યા હશે અને કોઈક ગામની ગલીમાંથી પસાર થતા હશે તો એ ગલીના કોઈક ઘરમાં ત્યારે તમે પણ રહેતા હશો. જે માર્ગમાંથી શ્રી વલ્લભ પધારતા હશે એ માર્ગમાં તમારી દ્રષ્ટિ પણ શ્રી વલ્લભની રાહ જોતી હશે. જ્યારે બધા ભગવદીઓ દોડતા વલ્લભના દર્શન કરવા જતા હશે ત્યારે કદાચ તમે પણ ગયા હશો. એ વખતે ચાહે વલ્લભ બોલ્યા હોય કે ન બોલ્યા હોય પણ વલ્લભે તમારી સામે દ્રષ્ટિ જરૂર કરી હશે. માટે તમે અહીં વલ્લભના ગુણગાન સાંભળવા માટે બેઠા છો. જો વલ્લભની દ્રષ્ટિ પડી ન હોય તો અહીં આવી ન શકો, ગુણગાન શ્રવણ ન કરી શકો. અનેક જીવો ઉપર કૃપા કરવા શ્રી વલ્લભ અનેક સ્થાનોમાં પધાર્યા હતા. એ સ્થાનોમાં આપણે નિશ્ચિત હોઈશું. નિશ્ચિત રીતે તે કોટી કંદર્પ લાવણ્યના આપણે દર્શન પણ કર્યા હશે. તે સમયે જરૂર આપના સ્વરૂપમાં આપણું મન સ્થિર થયું હશે. નહીં તો આમ 4 દિવસ બેસીને વલ્લભના ગુણ ગાઈ ન શકીએ. શ્રી વલ્લભ જે ભૂમિ ઉપર પધાર્યા તેનું વર્ણન કરતા આગળ ગોપાલદાસજી કહે છે અંગ બંગ કલિંગ કૈકટ મગધ મારુ સુરસિંધ તે તામસના અગહર્યા પરતાપ પદરજ ગંધ. અંગ એટલે સરયુ નદીની આસપાસનો પ્રદેશ, બંગ એટલે બંગાળ પ્રદેશ, કલિંગ એટલે ઓરિસ્સાનો પ્રદેશ, કૈકટ એટલે ગયાની આસપાસનું ક્ષેત્ર, માગધ એટલે હાજીપુરથી લઈને ગંગાસાગર સુધીનો પ્રદેશ, મારુ એટલે મારવાડ, સુર એટલે સૌરાષ્ટ્ર, સિંધ એટલે સિંધુ નદીના તટનો પ્રદેશ. આમાં જે સ્થાન પર તામસ જીવો હતા તેમનો ઉદ્ધાર આપની ચરણરજની સુગંધ માત્રથી કર્યો. જે ભૂમિ તામસી હતી ત્યાં ન પધાર્યા એવી ભૂમિના જીવોનો ઉદ્ધાર ચરણરજથી થયો. હવે આપણે શ્રી રામચંદ્રજીના ચરિત્રમાં પણ જોયું હતું કે એમના ચરણમાં જે રજ ચોટેલી હતી, કાંટા કાકરા હતા, એ તેમને ક્યારેય કાઢ્યા નહીં અને પોતે સ્વધામ પધાર્યા ત્યારે સાથે લઈ ગયા. એટલે આ રીતે એમનો ઉદ્ધાર કર્યો. તો અહીંયા પણ પોતાની ચરણરજ દ્વારા દેવી જીવોનો ઉદ્ધાર શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે. આ રીતે અનેક પ્રદેશોમાં વિચરણ કરતા શ્રી વલ્લભ વિજયનગર પધાર્યા. ત્યાં રાજા કૃષ્ણદેવરાયની સભામાં ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી. ચર્ચાનો વિષય હતો કયો મત સાચો, શાંકર મત કે મધ્વ. ત્યાં શ્રી વલ્લભ પધાર્યા
અને ત્યાં શ્રી મહાપ્રભુજીનો કનકાભિષેક થયો. એટલે અત્યારે આપણે શ્રી રામચંદ્રજીના ચરિત્ર સાથે સંગતિ જોઈ રહ્યા છીએ, એટલે તે આપણે નહીં લઈએ. એટલે આ રીતે આપણે સમજી શકીએ છીએ કે જે રીતે શ્રી રામચંદ્રજીએ ભક્તોના હિતનો વિચાર કર્યો, તે રીતે શ્રી મહાપ્રભુજીએ પણ ભક્તોના હિતનો વિચાર કર્યો અને એમનો ઉદ્ધાર કરવા ભાગવત રૂપી સમુદ્ર પર સુબોધિનીજી રૂપ સેતુ બાંધ્યું. તે રસ દર્શન આપણે કર્યું. આ રીતે શ્રી મહાપ્રભુજીનું ચરિત્ર 24 અવતાર સાથે મળતું આવે છે. એવી સંગતિ શ્રી હરિરાય મહાપ્રભુજીની કૃપાથી આપણને પ્રાપ્ત થાય છે. સકલ સામ્ય અવતાર એવો કંઈક ગ્રંથ હરિરાય જીવાંગ મુક્તાવલીમાં છે, તેમાં તેનું વર્ણન આપણને મળી આવે છે. આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી, શ્રી રામચંદ્રજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.